શું તમે ક્યારેય બટાકાની અંદર ખાંડ એડ કરી છે? સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, બટાકાને બાફી લેવાના છે. ત્યાર પછી એક કડાઈ અથવા તો તપેલી લેવી, તેની અંદર તેલ એડ કરી, તેલ થોડું ગરમ થાય ત્યાર પછી રાઈ એડ કરવાની છે અને સિંગદાણા એડ કરવાના. ત્યાર પછી એક ટામેટું ઝીણું કટ કરીને એડ કરું, સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાવડર અને હળદર એડ કરી લેવી. બધું જ સારી રીતે કૂક થઈ જાય ત્યાર પછી બાફેલા બટાકા કટ કરીને એડ કરવાના છે અને સારા એવા પ્રમાણમાં ખાંડ એડ કરી, ખાંડ ઓગળી જાય ત્યાર પછી પાણીથી વોશ કરેલા પૌવા એડ કરવાના છે. સરસ મજાના એકદમ ટેસ્ટી ચટાકેદાર આ પૌવા તૈયાર થાય છે. હજી સુધી તમે ટ્રાય જ નથી કર્યો ક્યારે પાર્લેજી બિસ્કિટ ઉપર આ રીતે ચોખા એડ કર્યા છે ને? એકવાર ચોક્કસથી કરી જોજો, બહુ જ સરસ રિઝલ્ટ મળશે. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, કોઈ પણ બિસ્કિટ લેવાના છે, પાર્લેજી હોય અથવા તમારા ઘરે કોઈ પણ પડ્યા હોય એ લેવાના, એક ડબ્બાની અંદર મૂકી દેવાના અને ત્યાર પછી થોડાક 1 થી 2 ચમચી જેટલા ચોખા એડ કરી દેવા. ચોખા એડ કરવાથી આ જે બિસ્કિટ છે એ બિલકુલ પણ નરમ નહીં પડે, એકદમ ક્રિસ્પી જ રહેશે. 99.9% લોકોને રોટલીનો આ પ્રોબ્લેમ તો રહેતો જ હોય છે કે લાંબા સમય સુધી એ નરમ નથી રહેતી અને જે એની કિનારી હોય છે એ કડક થઈ જાય છે. બટ મારી આ ટિપ્સથી નહીં જ થાય. આની અંદર મહત્વપૂર્ણ બાબત છે લોટ બાંધવો. જ્યારે પણ તમે લોટ બાંધો છો ત્યારે સ્વાદ અનુસાર મીઠું અને તેલ એડ કર્યા પછી પાણીથી લોટ બાંધ્યા પછી આ રીતે બિલકુલ પણ હાથમાં ચીપકવો ન જોઈએ. ચીપકે તો થોડો કોરો લોટ અથવા તો તેલ એડ કરી ફરી તેને મિક્સ કરી લેવો. આમ કરવાથી સરસ મજાની સોફ્ટ રોટલી તૈયાર. સૌથી પહેલાં તમારે ચોખા લેવાના છે, ચોખાને તવી ઉપર શેકી લેવાના છે. અપમ પેનની અંદર નહીં, બટ નોર્મલી જે આપણે રોટલી કરવા માટે તવી યુઝ કરતા હોઈએ છીએ એના ઉપર. ત્યાર પછી આને ક્રશ કરી આની અંદર દહીં એડ કરી, સ્વાદ અનુસાર મીઠું અને લીલા મરચાં અને થોડી કોથમીર એડ કરવાની છે અને ખાવાના થોડા સોડા એડ કરી જરૂર પ્રમાણે પાણી અને દહીં એડ કરું અને ત્યાર પછી સરસ મજાના આના તમે ઢોકળા બનાવશો તો બહુ જ સરસ લાગશે.